i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરેન બારોટના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો। સમયસર અને નીતિ નિયમો અનુસાર લોક પ્રશ્નોનો નિકાલ લાવવા અપાઈ સૂચના। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર કચેરી વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે ઓગસ્ટ માસનો જિલ્લા કક્ષાનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવ્યો હતો। આ દરમિયાન જમીન દબાણ, હોસ્પિટલની સેવા અંગે, પાણીના પ્રશ્નો, પેન્શન, રસ્તા બનાવવા બાબત, રસ્તો ખુલ્લો કરવા બાબત, આરટીઆઈ જેવા પ્રશ્નો અરજદારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા। જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટી સૌ અરજદારોની 20થી વધુ અરજીઓ રૂબરૂ સાંભળી 20થી વધુ અરજીઓ રૂબરૂ સાંભળી સંબંધિત અમલીકરણ અધિકારી શ્રીઓને સમયસર અને નીતિ નિયમો અનુસાર લોક પ્રશ્નોનો નિકાલ લાવવા માટે સૂચના આપી હતી। આ દરમિયાન એક અરજીનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો। જિલ્લા સ્વાગત કાર્યક્રમ અન્વયે પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ સહિત અન્ય સંબંધિત અમલીકરણ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।